કામમાંથી જ્યારે છુટ્ટી મળે કે 2 દિવસની રજા હોય ત્યારે એમ થાય કોઈ સિમ્પલ ખાવાનું બનાવી નાખીએ, તો બનાવી નાખ્યા રસાવાળા મગ. અને મગ તો કેવા સરસ કે ટમેટાની ગ્રેવીની અંદર લસણ ને ડુંગળી નાખી ગ્રાઇન્ડ કરીને પેસ્ટ કરી વઘાર નાખ્યો, તેલ રાઈ જીરુંનો, અને નાખી દીધો અંદર બાફેલા મગ. મગની અંદર લઈ લઈશું બધો મસાલો, અડધી ચમચી હળદર, માપથી નિમક, અડધી ચમચી મરચાંની ભૂકી, થોડું એવું ધાણા જીરું, માપથી નાખી દઈશું ગરમ મસાલો, અને સ્વાદનો વધારો દેશું, એકદમ જ સરસ મજાના ટેસ્ટ વધે એની માટેનું થોડું એવું લીંબુ નાખેલું, જરાક એવી ખાંડ નાખેલી. અને આ મગ રસબસતા બનાવેલા હોય તો ગરમા ગરમ ભાત સાથે કે ગરમ ગરમ રોટલી ઉતરતી હોય એની સાથે. જોઈને ગ્રેવી તો એકદમ સરસ મજાની બની ગઈ છે. આ ગ્રેવીની અંદર નાખી દઈશું આપણા બાફેલા મગ. અને મગ તો દે પગ, એટલે તો બહુ જ હેલ્ધી ખાવાનું છે ભાઈ. એમને એમ બાફેલા મગ ખાઈએ લીંબુ નાખીને, નિમક નાખીને, તો પણ બહુ સરસ લાગે. ઉપરથી શણગાર કરી નાખ્યો ધાણાનો, તો મસ્ત મજાના મગ થઈ ગયા રેડી.